તો બીજી બાજુ આપણે વાત કરીએ સુરતની, તો સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે હાઈવે પર થતી લોખંડના સળિયાની ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માંગરોળના નાના બોરસરા ગામની હદમાં ચાલતા કાળા કારોબાર ઉપર પોલીસ ત્રાટકી અને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં ટ્રેલર ચાલકો અને ક્લીનરોની મિલીભગતથી લોખંડના સળિયાની ચોરીનું નેટવર્ક ધમધમી રહ્યો હોવાની બાતમી સુરત ગ્રામ્ય એલસીબીને મળી હતી. ત્યારે પોલીસે આ બાતમીના આધારે દરોડો પાડીને ઘટના સ્થળેથી ચોરીના સળિયા ઉતારતા ડ્રાઈવર અને ક્લીનરને રંગે હાથો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે 2 મોટા ટ્રેલર અને લોખંડના સળિયા મળી કુલ 54,44,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આ ચોરીનું મુખ્ય નેટવર્ક ચલાવનાર રઈસ શેખ પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે અને જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી વધુ તપાસ હાથ ધરી છે.